હેલો બાળકો, મેથેમેટિક્સમાં આપણે એડિશનની વાત કરી, સબટ્રેક્શનની વાત કરી અને હવે મલ્ટિપ્લિકેશનની વાત કરીએ. તો તમે જુઓ તો 50 into 1 that is 50, કારણ કે 1 છે એ ગુણાકારનો તટસ્થ ઘટક છે, એટલા માટે જે તે રકમ સાથે એને ગુણો એટલે એને એ જ વસ્તુ આવશે. પછી 50 into 0, તો 50 into 0 that is 0. ઘણા બાળકો 50 into 0 એટલે 50 લખે છે, એ રોંગ પડે છે. તો 50 into 0 is equal to 0. -50 into 1 that is એક વખત માઇનસ છે એટલે -50 આવશે. અહીંયા -50 into -1 છે તો માઇનસ માઇનસ પ્લસ 5 0 plus 50 into 1 that is plus 50 50 plus 50 into 10 is equal to 250, but sign is plus. 250 into -10 એક વખત માઇનસ છે એટલા માટે -250. હવે 1 into 1 that is 1. 1 into 0 is equal to 0. 0 into 1 is equal to also 0. બે બાજુ માઇનસ છે, -1 is equal to +1. 1 1 ઝા 1 અને માઇનસ માઇનસ પ્લસ 1 + 1 ઇન્ટુમાં આવે તો હંમેશા આવે છે +1. -10 -10 તો માઇનસ માઇનસ પ્લસ 10 10 ઝા 100 પ્લસ માઇનસ, so that is -100 minus plus, so that is -10.